તમે જોઈ શકો છો બધું વ્યવસ્થિત સતળાઈ ગયું છે. તો હું આને ગેસ બંધ કરીને એક પ્લેટમાં કાઢી લઈશ અને તે ઠંડુ થઈ જાય પછી હું આને મિક્સર ગ્રાઇન્ડરમાં આની પેસ્ટ બનાવી લઈશ. ટમેટા ડુંગળી જે સાતળ્યા હતા જ્યાં લગી ઠરી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું કે જેનો ટેસ્ટ આપણને કાજુના શાકમાં બહુ સારો આવે છે. અને જ્યાં લગી તે ટમેટાની એ જે છે આપણે સાતળ્યા ત્યાં એ જ્યાં લગી ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે કાજુને આમાં સાતળીએ છીએ, મીન્સ કે ફ્રાય કરી લઈશું. હવે જ્યાં સુધી કાજુ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળશું. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે લોકો જોઈ શકો છો કે કાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો એક પ્લેટમાં મેં કાજુ કાઢી લીધા છે. તો હવે આપણે એની જે આપણે પેસ્ટ બનાવી હતી, પેસ્ટ રેડી થઈ ગઈ છે જે આપણે ઠરવા મૂક્યું હતું. તો હવે આપણે લોહી ગરમ કરવા મૂકી દઈએ, પછી આપણે આની રેસીપી સ્ટાર્ટ કરશું. આપણે જે ટમેટા ડુંગળી સાતળ્યા હતા મેં એની લોહી લઈ લીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે જે પેસ્ટ હતી એ પેસ્ટ આમાં નાખીશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હું અમે નાખીશ આ પેસ્ટ. હું આને મિક્સ કરી દઈશ. મેં પેસ્ટને તેલમાં મિક્સ કરી દીધી છે. તો આપણે થોડીક વાર સુધી આને આપણે આમ સાતળવા દઈશું. ત્યાં પેસ્ટ જ્યાં લગી તેલ છૂટું ન પાડી દે ત્યાં સુધી રાખીશું આપણે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હું એમાં નાખીશ થોડીક હળદર. હળદર નાખ્યા બાદ હું નાખીશ થોડુંક ધાણા જીરું. હવે હું આને હલાવી લઈશ. હવે હું આમાં નાખીશ મરચું. હવે હું આને મિક્સ કરી દઈશ. પછી હું આમાં નાખીશ જે આપણે કાજુનો જે મસાલો લીધો હતો એ નાખીશ. હવે હું આને પણ મિક્સ કરી દઈશ.